150 ની કિલો છે ભાઈ કેરી. જોઈ શકો છો તમે, આ બધું પબ્લિક છે. એનું મોઢું જોવો તમે ખાલી. આ મને લાગે છે મારી કરતા મોટો બ્લોગર બનવાનો છે. કરો, ભાજપ આવશે, કોંગ્રેસ આવશે કે પછી આમ આદમી પાર્ટી આવશે, કોમેન્ટ કરો લો ફટાફટ. આ છે ને બુટ ભવાની મંદિર કહેવાય. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં? આશા રાખું કે બધા મજામાં જ છો. બધાને જય માતાજી અને જય દ્વારકાધીશ. તો મારા નવા વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. અને સવારનું 6:30 વાગ્યાનું આપણું થઈ ગયું છે ગુડ મોર્નિંગ. આ જોઈ શકો છો તમે, આવો કંઈક નજારો છે. અને નજારો એટલે ગજબનો નજારો, કાંઈ ઘટે નહીં ભાઈ. સવારનું આવું સૂરજ દાદાનો નજારો છે, જોઈ શકો છો. અને આ હરદેવભાઈ જાગીને અહીંયા ઊભા રહી ગયા છે. જો બાલ્કનીમાં, બાલ્કની કયો કે ધાબુ કયો કે જે કયો અહીંયા ઊભા રહી ગયા. હરદેવભાઈ શું કહો? હાલો ભાઈ, મારા હાટાનું એને કહી દીધું છે એટલે મારે કંઈ કહેવાની જરૂર નથી. તો એવું છે ભાઈ, અત્યારે સવારનું મોર્નિંગ કંઈક આવું જ હોય. અને અત્યારે જો અહીંયા ભાઈ ડિસ્કો કરે છે હરદેવભાઈ. અને અહીંયા ઘઉંનું દળણું થઈ ગયું છે. અને આ ચા છે ને લાડવા છે. તો ફાઇનલી ગાય અત્યારે સવારમાં હરદેવભાઈ જો અત્યારે સ્ટીક લઈને, સ્ટેન્ડ લઈને જો એ બ્લોગિંગ કરવાની ફૂલ તૈયારીમાં છે ભાઈ. એટલે આ મને લાગે છે મારી કરતા મોટો બ્લોગર બનવાનો છે. અને કાંઈક કરશે, બરોબર? એવું છે. તમને શું લાગે છે જરાક કોમેન્ટમાં કહેજો. એટલે હરદેવ તૂટી જા બટા, તું શું કરશો? એટલે તોડી નથી નાખવાનું. હજી માંડ કરીને લીધું છે. કેટલા સમયથી વળ ખાતો હતો તે. હરખું ફિટ કરી દે. લા ફિટ કરી દે ને રહેવા દે. તો આ રીતની કઈક સ્ટીક છે, મસ્ત મજાની, જોઈ શકો છો તમે. આવી સ્ટીક આપણે લીધી છે. આ લીધી છે આપણે 300 રૂપિયાની સુરતથી. એટલે ના, હરદેવભાઈ જો આ ટોપી પહેરીને કરે છે ડિસ્કો. પણ ટોપી હવે જે પહેરી લીધી હોય છે ગમે મતદાન વાળી, બરાબર? એવું છે. એટલે ભાઈ આપણે પંજો હોય કે ભાજપ હોય કે ગમે, આપણે શું, આપણે તો મત દેવાનો હોય. સારા માણસને મત દેવાનું હોય, આપણને કામ આવે એવા માણસને મત દેવાનું હોય. તો હાલો ત્યારે વિડીયોમાં બના દેજો. વિડીયો બહુ ઇન્ટરેસ્ટિંગ બનવાનો છે. તો ફાઇનલી કાંઈ આપણે નાઈ ધોઈને ફ્રેશ થઈને હવે જઈએ છીએ આપણે મારી ઘરની ઘરે. બેહવા આજ આપણે કાંઈ કામ છે નહીં, ઘરે ખાતે કામ પૂરું થઈ ગયું એટલે હવે આપણે બેહવા જઈશું. અને અત્યારે બહાર રોડે જવો, અત્યારે માર્કેટમાં કેસર કેરી આવી ગઈ છે, તમે જોઈ શકો છો. કેસર કેરી હે ભાઈ, કેરીનો ભાવ શું છે? 150 ની કિલો. 150 ની કિલો છે ભાઈ કેરી. તો એવું છે ને, આ મસ્ત મજાની દ્રાક્ષ છે, જોઈ શકો છો તમે. અને અહીંયા તો કેળા છે. એટલે ભાઈ કેરી 150 ની કિલો થઈ ગઈ છે. હવે એવું લાગે છે કે ખવાય, થોડીક ઘણી મેળ આવે તો ખવાય. તમારે અહીંયા કેરીનો શું ભાવ છે જરાક કોમેન્ટ કરજો, અમને ખબર પડે. અને અત્યારે જો આવું કાંઈક અહીંનો નજારો છે, ટ્રાફિક હોય થોડુંક. અને આ છે ને બુટ ભવાની મંદિર કહેવાય. મતલબમાં આવું છે બધું. તો અત્યારનો નજારો આવો છે કંઈક. તો હાલો જ્યારે વિડીયોમાં બના રહેજો. વિડીયો બહુ ઇન્ટરેસ્ટિંગ બનવાનો છે.
અહીંયા છે ને ભાઈ રોડ ક્રોસ કરવામાં બહુ ધ્યાન રાખવું પડે, કેમ કે ભાઈ વાહન જ એટલા હોય. જો અમારી ખુશી છે ને આ બાવડું પકડીને આવે છે, જો એટલે બધું બહુ ધ્યાન રાખવું પડે. આપણે ઉપર જ આવી બહુ ટેન્શન નહીં. હવે અહીંથી આ બધું આ વિસ્તારમાં કોણ રહે છે જરાક કોમેન્ટ કરી દેજો, વિડીયો જોતા હોય તો. તો ભાઈ જો અહીંયા આ સહજાનંદ છે. સહજાનંદ આ પાણીના બરફ બાંધ્યા છે. હા ગોળા ગોળા ન ખવાય હવે. હા એ ભાઈ આપ દે 10 વાળો ગોળો હાલ. એનું મોઢું જોવો તમે ખાલી, ને ગોળો લઈ દઈ ને એટલે પછી એનું મોઢું જ તે અલગ હોય. જો આ ભાઈ અહીંયા ગોળા વેચે છે. આ બીજી વાર આ ભાઈ પાસે આપણે ગોળો ખાઈ છે. બીજી વાર આમ તો રોજ ખાતા હોય ઘણી વાર, પણ કાયમ એક ને એક બ્લોગમાં લેતા ન હોય એટલે એવું છે બધું. આ રીતના કાંઈક ગોળા બનાવે છે. અને આ ખુશીબેન જો વાટે ઊભા છે, જો તમે. અને આ જોઈ લે કાંઈ ન ઘટે. જો આ નાખે ને એટલે મસ્ત લાગે. હા ભાઈ અહીંયા ગોળા વેચતા હોય, જોઈ શકો છો તમે. આ પાયલ આઈસ્ક્રીમ ડીશ ગોળા છે. તો આ ગાયત્રી વિસ્તારમાં વેચતા હોય ગોળા. ભાઈ પાસે ગોળા ખાઈ ગયો બધા. બહુ સરસ મજાના ગોળા બનાવે છે. એ તો પછી આપણે જેટલા પૈસા દઈએ એટલું નાખે. ખુશીબેને ગોળો લઈ લીધો છે. હાલો બધા ગોળો ખાવા. પૈસા દઈ દે, પૈસા દઈ દે. ખુશીના હાથમાં ગોળો આવી જાય એટલે પછી કઈ પૈસા દેવાની તો વાત આવે નહીં. ગોળો ભાઈ જો આ 10 રૂપિયાનો ગોળો લીધો છે. તો એવું છે ભાઈ, વિડીયોમાં બન્યા રહેજો. વિડીયો બહુ ઇન્ટરેસ્ટિંગ બનવાનો છે, બરોબર. ફાઇનલી ગાઈસ આજે તો આપણે દળનું દળાવવા જવાનું છે, કેમ કે આજે આપણે ઘરે છીએ અને દળનું કાલ દળાવવાનું નથી, એટલે આજ દળનું દળાવવા જવાનું છે ને ગાડી લઈને જવાનું છે. એટલે ખુશીને હારે લઈ જવાની છે. આ ખુશી જો દળનું માથા ઉપર લઈને ઊભી છે અને એને વજન લાગે છે. ખુશી વજન લાગે છે? હે બહુ વજન લાગે છે. હાલો વિડીયોમાં બન્યા રહેજો. તો ફાઇનલી ગાઈસ આપણે આવી ગયા છીએ ગાયત્રી માર્કેટ. બકાલું આપણો મારો ભત્રીજો વેચે છે, આ પ્રદીપભાઈ. હાલો ફ્રેન્ડ આવજો બધા ગાયત્રીમાં બકાલો લો. એક નંબર કઈ ઘટે જ લેવો. હા હો, પ્રદીપભાઈના બકાલામાં કઈ ઘટે નહીં. જો ભીંડો એટલે આમ જો હાથ મૂકો ને આમ જો તોય આમ નિશાન પડી જાય હો. અને આ સોળી છે, સોળી. અને આ રીંગણા, ગવા. અને આ છે ને ગાયત્રી માર્કેટનું પબ્લિક છે બધું. જો જોઈ શકો છો તમે. આ બધું બધું ગાયત્રી માર્કેટનું બધું પબ્લિક છે. અને અહીંયા આપણે ઓલા ભાઈ કેરી કાપે ને એ વિનાભાઈ છે, એ મારો ભાઈ છે. આ મારો ભત્રીજો છે ને બાપા. તો મિત્રો જેને કેરી લેવી હોય, બકાલો લેવું હોય તો આવી જાઓ ફટાફટ ગાયત્રી માર્કેટમાં. બાકી તો જોઈ શકો છો તમે આ બધું પબ્લિક છે સુરતનું, ગાયત્રી માર્કેટનું. જો કઈ ઘટે નહીં હો. અને આજે આપણે અહીંયા ગાડી મૂકી છે, પણ આ ભાઈબંધને ગાડી ઉપર બેહાડ્યો છે. કેમ કે ઓલખરે આપણે ગાડી મૂકી હતી ને તો મ્યુનિસિપાલિટી વાળા ગાડી લઈને વહી જતા, એટલે આપણે ધ્યાન રાખવું પડે, બરોબર ને. ઓલખરે તો 700 નો દામ લાગ્યો તો વારે વારે ન લગાડે ને. તો હાલો વિડીયોમાં બન્યા રહેજો. વિડીયો બહુ ઇન્ટરેસ્ટિંગ બનવાનો છે. તો અત્યારે ભાઈ છે ને આ સુરતમાં આમ આદમી પાર્ટી વાળાનું ખૂબ જોર જોવા મળી રહ્યું છે. એનો પ્રસાર તમે જોઈ શકો છો. આ ગરીલ આવે ને રોડની સાઈડની, એમાં જુઓ તમે લીરા બાંધે છે. આ જોઈ શકો છો તમે. એટલે ભાઈ આનું બહુ બળ જોવા મળી રહ્યું છે અત્યારે સુરતની અંદર. તો મિત્રો તમને શું લાગે છે અત્યારે કોણ આવશે જરાક કોમેન્ટ કરો. ભાજપ આવશે, કોંગ્રેસ આવશે કે પછી આમ આદમી પાર્ટી આવશે?
કોમેન્ટ કરો હાલો ફટાફટ. તો બસ મિત્રો, આજના વિડીયોમાં એટલું. આશા રાખું કે તમને મારો બ્લોગ પસંદ આવ્યો હશે, અને જો મારો બ્લોગ પસંદ આવ્યો હોય તો લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો. હાલો ત્યારે મળી એક નવા વિડીયો સાથે, એક નવા અંદાજ સાથે. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ. બાય બાય.